સોનાની ચાલ પર જો નજર કરી લઈએ તો અહીંયા ખાસ કરીને શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં 1,59,092ના સ્તરની પાસે કામકાજ જુઓ તો અત્યારે જો 1,60,000ની ઉપર સ્થાનિક બજારમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો પોઝિટિવ સંકેતો સાથે 3500ના સ્તરની ઉપર કામકાજ 3,534ના લેવલ્સ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે। જીગરજી, સોના માટે કઈ રીતે, કારણ કે અહીંયા પણ ઘણા બધા ફેક્ટર અસર કરી રહ્યા છે। સેફ હેવન ખરીદારીનો સપોર્ટ મળી રહ્યો છે, જે ભૌગોલિક તણાવ વધી રહ્યા છે એને કારણે સપોર્ટ છે। ફેડ તરફથી હવે ખાસ કરીને સપ્ટેમ્બરમાં વ્યાજદર કાપની અપેક્ષા જે રીતની બનતી દેખાઈ રહી છે। ડોલર ઇન્ડેક્સ સતત 5 સપ્તાહના નીચલા સ્તરની પાસે આપણને પહોંચ્યો છે, એને કારણે ખાસ કરીને સપોર્ટ અહીંયા મળતો દેખાઈ રહ્યો છે। તેજી આગળ કેટલી આગળ વધતી જોવા મળી શકે તમને લાગી રહ્યું છે, અને જો દિવાળી સુધીના ટાર્ગેટની આપણે વાત કરીએ સોના માટે તો કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો? તમે રાઇટલી કીધું કે જે $3500 જે આની પહેલા બી આપણે જોયું ઘણા મહિનાથી $3500 બ્રેક નતો કરતો, જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેતું એ હવે કન્વિન્સિંગલી ક્લોઝ બ્રેક કરીને ઉપરમાં ક્લોઝિંગ આપ્યું કે $3500 પ્લસ, તો એ ડેફિનેટલી એક હજુ બુલિશ સેન્ટિમેન્ટ તો આપી જ રહ્યું છે। ઇવન ઇન્ડિયન રૂપીમાં બી જશો, કારણ કે આપણે રૂપિયો ડેપ્રિશિએટ થયો છે તો એની બી અસર આપણા લોકલ માર્કેટમાં જોવા મળી છે પ્રાઇસ વધવા માટે। તો ઇન્ટરનેશનલની વાત કરું તો ઘણા બધા ફેક્ટર્સ છે। એક તો છે કે આપણું જે ફેડ પોલિસી છે એમાં હવે ઇન્ટરેસ્ટ રેટ જે સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાની છે, 25 બેઝિસ પોઈન્ટ તો ઓલરેડી ડિસ્કાઉન્ટેડ છે। લગભગ 90-92% લોકો માને છે કે 25 બેઝિસ પોઈન્ટ કટ તો આવશે, પણ એ 25 બેઝિસ પોઈન્ટ કટ કર્યા પછીની જે અનાઉન્સમેન્ટ છે કે જેમાં આગળનું એ લોકો ડિસ્કસ કરશે કે ભાઈ આગળ અમને કેટલું લાગે છે, અગ્રેસિવલી રેટ કટ કરશું કે આજ રાખશું, તો અગ્રેસિવલી લાગે એવું સ્ટેટમેન્ટ આવશે કે હજુ અમે ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાની પોસિબિલિટી વધારે છે, તો એ સિનારીઓમાં હજુ આપણને લાગે છે કે ગોલ્ડ સિલ્વર બંને ઉપર જઈ શકે છે। બીજું છે સેન્ટ્રલ બેંક બાઇંગ, જે કન્ટિન્યુઅસલી બાઇંગ થયું છે। ઇનફેક્ટ તમે જોશો તો જે તમે અત્યારના છેલ્લા ઘણા વખતથી સેન્ટ્રલ બેંક બાઇંગ જે છે એ લોકોનું જે ઓવરઓલ હોલ્ડિંગ છે એ હવે યુએસના જે ટ્રેઝરીમાં જે ગોલ્ડ છે એના કરતા વધી ગયું છે, વિચ ઇઝ હાઈએસ્ટ સિન્સ 1996। તો આ એક ડેફિનેટલી એક પોઝિટિવ ફેક્ટર છે। ETF ઇન્ફ્લો કન્ટિન્યુઅસલી આવી રહ્યો છે રિટેલ તરફથી। લોઅર ઇન્ટરેસ્ટ રેટ ઓલરેડી આપણે વાત કરી। જે હિસાબે ડેટા આવી રહ્યા છે એ હિસાબે લાગતું નથી કે ઇકોનોમી હજુ રિવાઇવ થઈ શકે છે, તો એ થોડું સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટમાં હાર્ડ એસેટમાં પૈસા જઈ રહ્યા છે। ઓફકોર્સ જીઓપોલિટિકલ ટેન્શન જેમ કે રશિયા યુક્રેન ચાલી રહ્યું છે, તો જ્યાં સુધી એ થોડું સેટલ નહીં થાય અને જીઓપોલિટિકલ ટેન્શન આવતું રહેશે, સેફ હેવન બાઇંગ રહેશે। તો ઓવરઓલ અમને લાગે છે કે હજુ બી તેજી બરકરાર છે। દિવાળી સુધીનો જે તમે ટાર્ગેટ કીધું, હજુ અહીંયાથી લગભગ 1-1.5 મહિનો બાકી છે। અમને લાગે છે કે $3700 થી $3800ની વચમાં આવી શકે છે 1-1.5 મહિનામાં, અને ઓવરઓલ અમને લાગે છે 6-8 મહિના વર્ષની અંદર $4000 થી $4200 આવી શકે છે, એવું અમારો વ્યૂ છે ગોલ્ડ માટે। ઓકે, તો આ તેજી આગળ વધતી જોવા મળતી દેખાઈ શકે છે સોના માટે। ઘણા બધા ફેક્ટર અહીંયા અસર કરી રહ્યા છે। ફેડની પોલિસી પર તો નજર છે, એની સામે સેન્ટ્રલ બેંક તરફથી ખરીદારી, અને જે રીતે જીગરે પણ જણાવ્યું યુએસ ટ્રેઝરી કરતાં ગોલ્ડ હોલ્ડિંગ જે છે તે અહીંયાથી વધતું દેખાઈ રહ્યું છે। ETF હોલ્ડિંગમાં વધારો છે, એટલે અપસાઇડ હજી પણ આપણને યથાવત રહેતી જોવા મળી શકે છે। ઇન્ટરનેશનલ માર્કેટની જો વાત કરી લઈએ, દિવાળી સુધી 3700-3800 સુધીના ડોલરના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે, અને એના કરતાં વધારે જો 1-2 વર્ષની વાત કરી લઈએ, 1 વર્ષની વાત કરી લઈએ તો લગભગ $4000-4200 સુધીના લેવલ્સ પણ કોમેક્સ ગોલ્ડ આપણને બતાવી શકે છે। અહીંયા ધ્યાન રાખવાનું રહેશે। આગળ સિલ્વર માટે પણ વ્યૂ લઈ લઈએ જીગરજી। અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે લગભગ ઇન્ટરનેશનલ માર્કેટમાં 14 વર્ષના ઉપલા સ્તરની પાસે કામકાજ થતું દેખાઈ રહ્યું છે। $40ની ઉપર જેમ આપણે આજે પણ કારોબાર જોઈ રહ્યા છે। સ્થાનિક બજારની વાત કરી લઈએ તો અહીંયા લગભગ 1,22,800ના લેવલ્સની પાસે કામકાજ થતું દેખાઈ રહ્યું છે। ઓલમોસ્ટ 2025ની અત્યાર સુધીની જો વાત કરી લઈએ, ચાંદી માટે 41%નો વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે, એટલે સોના કરતાં વધારે ચાંદી જે છે તેમાં આઉટ પરફોર્મન્સ જોઈ રહ્યા છે આપણે। અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો લેવલ સ્પેસિફિક, અને ચાંદી માટે પણ જો દિવાળી સુધીના ટાર્ગેટ જોઈએ આપણે તો કયા ધ્યાનમાં રાખવા જોઈએ? ચાંદીમાં બી અગેન હું એ જ કહીશ કે અમારો બી હજુ બી બુલિશ જ છે। તો હમણાંથી તમે સ્ક્રીન પર દેખાડ્યું સપ્ટેમ્બરમાં તો જે ઓલરેડી ડિલિવરી પીરિયડ 1-2 દિવસમાં પૂરો થઈ જશે, તો ડિસેમ્બર વાગ્યાની જો આપણે વાત કરીએ તો લગભગ 1,24,400ની આજુબાજુ ભાવ ચાલે છે। એમાં બી અમારો વ્યૂ બુલિશ છે। ઇન્ટરનેશનલી જો આપણે જઈશું તો લગભગ $39 થી 1-2 વાર ટર્ન થઈને અત્યારના હવે ઓલમોસ્ટ $40 પ્લસ ચાલી રહ્યો છે। જેમ તમે કીધું 14 વર્ષ હાઈ પર છે, સ્ટીલ હજુ બી બુલિશ સેન્ટિમેન્ટ છે। અને બીજું મુખ્ય કારણ છે કે ગોલ્ડ જે હિસાબે ચાલી રહ્યો છે, સેન્ટિમેન્ટલી સિલ્વર બી ચાલી રહ્યો છે, અને હવે થઈ શું રહ્યું છે કે રિટેલ લેવલ પર ગોલ્ડ ઓલરેડી મોંઘો થઈ ગયો છે, તો લોકોને લાગે છે કે હવે ગોલ્ડની જગ્યાએ આપણે
સિલ્વર બાય કરીએ. તો સિલ્વરના તમે ETF ના બી તમે નંબર્સ જોશો તો બહુ જ સ્ટ્રોંગ આવી રહ્યા છે. કન્ટિન્યુઅસ ઇન્ફ્લો સિલ્વરના ETF માં આવી રહ્યો છે. તો ઓવરઓલ લાગે છે કે એમાં બી $42-43 ની આજુબાજુ રેઝિસ્ટન્સ આવી શકે. પણ લોંગ ટર્મ અમારો વ્યૂ છે કે સિલ્વર એક વખત $50 આવી શકે છે. એ આવું 1 વર્ષની વાત કરું છું. શોર્ટ ટર્મમાં લાગે છે કે લગભગ દિવાળી સુધીમાં $42-43 જેવું લાગે છે કે અમને એક વખત આવી શકે. ઓકે, તો દિવાળી સુધી $42-43 સુધી ખાસ કરીને ચાંદીમાં કામકાજ જોવા મળતો દેખાઈ શકે છે. લોંગ ટર્મ માટે $50 સુધીના લેવલ્સ પણ અહીંયા દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. ગોલ્ડ મોંઘું થઈ રહ્યું છે એટલે સિલ્વરમાં ખરીદારી આપણને થોડી ઘણી વધતી દેખાઈ રહી છે. ધ્યાન રાખવાનું રહેશે. પણ એક ગોલ્ડ સિલ્વર રેશિયો પર પણ વ્યૂ લઈ લઈએ જીગરજી. અહીંયા પણ જુઓ જે રીતનું આપણને આ ગોલ્ડ સિલ્વર રેશિયો આપણને બદલાતો જોવા મળતો દેખાઈ રહ્યો છે. સિલ્વર આઉટપરફોર્મ કરતી લાગી રહી છે. આ વર્ષ દરમિયાન પરફોર્મન્સ જુઓ તો સિલ્વરનું રેશિયો પ્રમાણે ગોલ્ડ સિલ્વર રેશિયો પ્રમાણે કઈ રીતે તમે ધ્યાનમાં રાખી રહ્યા છો? સો ડેફિનેટલી ગોલ્ડ સિલ્વર રેશિયો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડેફિનેટલી છે, ઇન્ડિકેટર બી છે. ઇનફેક્ટ તમે જોશો છેલ્લા 6 મહિનામાં ગોલ્ડ સિલ્વરમાં ગોલ્ડ આઉટપરફોર્મ કર્યું હતું સિલ્વર કરતા, અને એ રેશિયો લગભગ 106-107 સુધી પહોંચી ગયેલો. હિસ્ટોરિકલી એનું એવરેજ જોશો તો લગભગ 83 થી લઈને 85-86 ની આજુબાજુમાં રહે છે. અત્યારના એનો રેશિયો 87 ની આજુબાજુ ચાલી રહ્યો છે. નીચેમાં અમને લાગે છે કે સિલ્વર થોડું હજુ આઉટપરફોર્મ કરશે તો આ રેશિયો કદાચ 84-85 ની વચમાં આવશે, અને એ લેવલ પર કોન્સ્ટન્ટ રહીને બંને આગળ વધશે મોટારો છે. ઓકે, તો અત્યારે ખાસ કરીને ગોલ્ડ સિલ્વર રેશિયો 87ની આસપાસ છે, અને હજી જો સિલ્વર આઉટપરફોર્મ કર્યું ગોલ્ડને તો પછી આ રેશિયો 84-85ની આસપાસ પણ આપણને આવતો જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. આ બંને કમોડિટીઝમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. પણ એ સાથે જ સમય